જય માતાજી મિત્રો, હાલમાં એક જોરશોરથી મુહિમ ચાલી રહી છે ઓબીસી અનામત વર્ગીકરણની. તો ચાલો આજે ઓબીસી વર્ગીકરણ વિશે વાતચીત કરીએ. તો હું મારી વાત અહીં રજૂ કરું છું, તમે આ વાતચીતને કોમેન્ટ બોક્સમાં આગળ વધારજો. તો સૌથી પહેલાં આ મુદ્દાના મૂળથી શરૂઆત કરીએ તો વધારે મજા આવશે. તો સરકારી નોકરીના રિઝલ્ટ જાહેર થાય છે ત્યારે તેમાં અલગ અલગ કેટેગરી જેમ કે જનરલ, ઓબીસી, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ માટે કટઓફ નક્કી થતા હોય છે. એનું કારણ એ છે કે સરકારી ભરતીમાં રિઝર્વેશન સિસ્ટમ લાગુ હોય છે. રિઝર્વેશન એટલે કોઈ જગ્યાને પહેલેથી બુક કરવી. જેમ આપણે બસ ટિકિટનું રિઝર્વેશન કરીએ છીએ એટલે એ સીટ બુક થઈ જાય છે, એવું જ ગુજરાતમાં કેટેગરી પ્રમાણે રિઝર્વેશન કંઈક આ પ્રમાણે છે. જનરલને 40%, એસસીને 7%, એસટીને 15%, ઓબીસીને 27% અને ઈડબ્લ્યુએસને 10%. આમ આ ટકાવારી પ્રમાણે સરકારી નોકરી, સરકારી કોલેજ, મેડિકલ, એન્જિનિયરિંગ વગેરેમાં પહેલેથી સીટ નક્કી કરી દેવામાં આવે છે કે આટલા ટકા સીટ જે તે કેટેગરીના લોકો માટે રાખવી. એક્ઝામ્પલ તરીકે સમજીએ તો ધારો કે કોઈ ગવર્મેન્ટની ભરતીમાં 1000 સીટ છે તો અંદાજે આ પ્રમાણે વહેંચાશે. જનરલના 400 સ્ટુડન્ટ્સ, એસસીના 70 સ્ટુડન્ટ્સ, એસટીના 150 સ્ટુડન્ટ્સ, ઓબીસીના 270 સ્ટુડન્ટ્સ અને ઈડબ્લ્યુએસના 100 સ્ટુડન્ટ્સ. હવે વાત કરીએ કટઓફ કઈ રીતે નક્કી થતું હોય છે. 100 માર્ક્સનું પેપર છે તો જનરલની સીટ 400 છે તો જનરલ લિસ્ટમાં ટોપ 400 માર્ક્સ ધરાવતા જ વિદ્યાર્થીઓ પસંદ થશે. એમ જ ઓબીસીમાં 270 એટલે કે ઓબીસીમાં ટોપ 270 જ પસંદ થશે. આમ એસસીમાં 70, એસટીમાં 150 અને ઈડબ્લ્યુએસમાં ટોપ 100 સ્ટુડન્ટ જ પસંદ થશે. હવે આપણે ફક્ત ઓબીસી કેટેગરીની વાત કરીએ તો ઓબીસીમાં લેવાના છે ટોપ 270 વિદ્યાર્થીઓ જ. એક્ઝામ 100 માર્ક્સની છે તો ટોપ 270 વિદ્યાર્થીમાંથી સૌથી વધારે માર્ક્સ 95 છે અને લાસ્ટ એટલે કે ટોપ 270 વિદ્યાર્થીમાંથી લાસ્ટ માર્ક્સ 85 છે તો કટઓફ નક્કી થશે 85 માર્ક્સ. આમ ઓબીસી કેટેગરીનું કટઓફ આવશે 85 માર્ક્સ. એટલે જ જ્યારે રિઝલ્ટ જાહેર થાય છે ત્યારે સૌથી પહેલા બધા કટઓફની વાત કરે છે. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ એલઆરડી કટઓફ માર્ક્સ 2025ની વાત કરીએ તો જનરલ કટઓફ માર્ક્સ 120.50, ઈડબ્લ્યુએસ 94.50, ઓબીસી 109.75, એસસી 94.75 અને એસટી 80.50 આવ્યું હતું. આમ એક જ પરીક્ષાનું પરિણામ બધા વિદ્યાર્થીઓ માટે સરખું નથી હોતું. તો હવે એટલી તો ખબર પડી ગઈ કે દરેક કેટેગરી પ્રમાણે કટઓફ કઈ રીતે અલગ અલગ આવતું હોય છે. તો ચાલો હવે મહત્વના મુદ્દા પર વાત કરીએ કે કેમ ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણની મુહિમ ચાલી રહી છે.